હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 14 સુધી ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો આજે એક્સરસાઇઝ 1 સેક્શન સી એનો ક્વેશ્ચન નંબર 15 સ્ટાર્ટ કરીએ. નંબરના ક્વેશ્ચનમાં તમને કંઈક આ રીતનું કીધેલું છે કે બે ઘટનાઓ એ અને બી માટે 5p of a is equals to 3p of b is equals to 2p of a योग b બરાબર 3/2 હોય તો p of a dash योग બી ડેશ શોધો. બરાબર છે, કંઈક આ રીતે તમને આપેલું છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ડેશ યોગ બી ડેશ એટલે કે બે ડેશ વાળાઓનો યોગ એટલે બે ડેશ વગરનાઓનો છેદ અને પાછો એનો ડેશ. આવું કંઈક થાય. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ એટલે કે બે ડેશવાળાનો યોગ બરાબર બે ડેશ વગરનાનો છેદ અને એનો ડેશ. આવું થાય. અને એના બરાબર પાછું 1 માઇનસ પી ઓફ એ છેદ બી થાય. એટલે કમ્પલસરી આપણી પાસે એ છેદ બી હોવું જોઈએ. એ છેદ બી શોધવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. એ છેદ બી માટે આપણી પાસે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ યોગ બી આપેલું છે. તો 5p of a is equals to 3/2. So p of a is equals to 3/2. અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જતું રહે એટલે 3/10. આવું થાય. સમજ પડી? ચલો નેક્સ્ટ પી ઓફ બી. તો 3p ઓફ બી બરાબર 3/2 ગુણાકારમાં જાય. પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ 3/6. આવું થાય. અહીંયા ગુણાઈ જાય. રેડી? તો આ પણ તમને કિંમત મળી ગઈ. નેક્સ્ટ પી ઓફ એ યોગ બી 2p of a योग b 2p of a योग b બરાબર આપણને શું આપેલું છે? તો કે 3/2 2p of a योग b બરાબર 3/2. તો p of a योग b બરાબર 3/4 થાય. 2 ગુણાઈ જાય. ક્લિયર? તો જે પણ આ તમને જવાબ મળ્યા એ જવાબ પરથી હવે આપણે એ યોગ બી શોધીશું. એ છેદ બી શોધીશું. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. તો પી ઓફ એ 3/10, P of B 3/6, P of A योग B 3/4. LCM લઈ લઈએ. 60. એલસીએમ લઈએ 60. તો તમારે 10 ને 60 લાવવા માટે 6 વડે ગુણવું પડે એટલે ઉપર પણ 6 વડે ગુણાશે. અહીંયા 10 વડે ગુણાશે. અને 4 ને 15 વડે ગુણો તો કેટલા થશે? 60. એટલે 15 તરી 45. તો 18 + 30 -45
એટલે 3/60. તો જવાબ કહી શકીએ આપણે 1/20. 1/20. તો 1/20 એકમાંથી આપણે બાદ કરી દઈએ 1 - 1/20. લસા લઈએ 20 - 1, 19/20 એ તમારો જવાબ. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? ચલો આગળ વધીએ. દાખલા નંબર 16. દાખલા નંબર 16 કંઈક એવું કહેવા માંગે છે કે બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે A/B બરાબર 0.12 હોય, પોઈન્ટ B બરાબર 0.3 હોય તો A યોગ B શોધો. નિરપેક્ષ ઘટનાઓ છે P(A/B) આપેલો છે 0.12, P(B) આપેલો છે 0.3. તો P(A) તો આપણને આસાનીથી મળી જશે. કઈ રીતે? તો કે P(A/B) આ ઘટનાઓ નિરપેક્ષ છે માટે P(A) × P(B) થાય. હવે A/B આપણી પાસે છે 0.12, P(A) આપણે શોધવું છે, P(B) આપણી પાસે છે 0.3. આ ગુણાકારમાં છે ત્યાંથી ભાગાકારમાં લાવો એટલે P(A) બરાબર 0.12 / 0.3. તો P(A) બરાબર શું આવે છે? 0.4. ક્લિયર છે? હવે એના પરથી A યોગ B શોધવો હોય તો તમને આસાનીથી મળી જાય. A યોગ B બરાબર P(A) પ્લસ P(B) માઇનસ P(A/B). બધી જ કિંમતો છે, કિંમતો મૂકો અને જવાબ લાવો અને કમેન્ટ સેક્શનની અંદર જવાબ લખીને જણાવો. એના પછીનો જે દાખલો છે ક્વેશ્ચન નંબર 17 ખૂબ જ IMP છે, ખાસ ધ્યાન આપજો. એમાં આપણને કીધું છે કે જો A બરાબર x જ્યાં x = 1 x <3, B = x જ્યાં x બરાબર ½ x <2. તો A યોગ B અને A/B મેળવો. હવે આવા તો આપણે અઢળક દાખલાઓ કરી લીધા છે. A યોગ B એટલે શું? તો કે નાનામાં નાનીથી મોટામાં મોટી સુધીની સીમા, અડધેથી લઈને 3 સુધીની સીમા. તો કે x જ્યાં x = ½ x <3 એ તમારો યોગ થયો. કેમ કે યોગની અંદર આપણે બધી જ વસ્તુ લઈ લેવાની. સમજજો, સૌથી પહેલાં શું આવે? ½, પછી શું આવે? 1, પછી શું આવે? 2, પછી શું આવે? 3. બરાબર? તો ઘટના A ક્યાંથી ક્યાં સુધીની છે? તો કે આ રહી ઘટના A. અને ઘટના B ક્યાંથી ક્યાં સુધીની છે? તો કે આ હાફથી લઈને 2 સુધીની ઘટના B છે. તો છેદ ઘટના કેટલી આવશે જ્યાં બંને હોય? તો કે 1 થી લઈને 2 સુધી આટલી જે ઘટના છે એ આવશે તમારી A/B. તો A/B બરાબર x જ્યાં x = 1 x <2. ખ્યાલ આવ્યો? જો યોગની વાત કરીએ તો આ ટોટલ જે છે એ ટોટલ આવશે, મતલબ અડધાથી લઈને 3 સુધીનું. અને જો છેદની વાત કરીએ તો આ 1 થી લઈને 2 સુધીની જે છે એટલી ઘટના આવશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. આ દાખલાને તમે IMP માર્ક કરી રાખજો. નેક્સ્ટ નંબર 18. તો નંબર 18 જે છે એમાં કંઈક તમને એવું કહેવા માંગે છે કે બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના, એને શું કહેવાય ભાઈ? A યોગ B એની સંભાવના 1/4 છે. અને A બને તેની સંભાવના, A બને પરંતુ B ન બને તેની સંભાવના. હવે A બને પરંતુ B ન બને એટલે
એ માઇનસ બી એની સંભાવના આપેલી છે 1/5. તો ઘટના બી બનવાની સંભાવના શોધો. હવે તમને ખ્યાલ હોવી જોઈએ કે સૂત્ર શું છે પી ઓફ એ માઇનસ બીનું. તો એક સૂત્ર છે કે પી ઓફ એ માઇનસ એ છેદ બી, અને બીજું સૂત્ર છે પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી માઇનસ પી ઓફ બી. બરાબર છે? હોપ સો તમને યાદ હશે આપણો વેન ડાયાગ્રામ હતો. આ ઘટના એ છે, આ ઘટના બી છે. બરાબર છે? તો આપણે આ જે છે છેદ ઘટના એટલી એમાંથી બાદ કરી દો તો પણ ચાલે. અધરવાઇઝ જો આ આખી ઘટનાને આપણે મતલબ કે એ યોગ બી જે આખો ભાગ છે એ આખા ભાગમાંથી આપણે પૂરેપૂરો આ જે બી ભાગ છે એટલો બાદ કરી દઈએ તો પણ તમને શું મળવાનું છે? તો તમને મળી જશે આ રેડવાળો ભાગ. અને રેડવાળો ભાગ એટલે શું કહેવાય? તો કે રેડવાળો ભાગ કહેવાય એ માઇનસ બી. તો એ યોગ બી 1/4, એ માઇનસ બી 1/5. પી ઓફ બી શોધવું છે. પી ઓફ બી પેલી બાજુ લઈ જાઓ, માઇનસનું પ્લસ થશે. 1/4 માઇનસ 1/5, આ બાજુ પ્લસ છે માઇનસ થઈ જશે. એલસીએમ લઈ લો, 25 માઇનસ 4 ઇટ્સ 1/20. એ તમારો ફાઇનલ જવાબ છે. ક્લિયર છે? રેડી? ચલો આગળ વધીએ. દાખલા નંબર 19. તો 19માં એવું કીધું ઘટના એ અને બી માટે પી ઓફ બી આપેલું છે 3/5. પી ઓફ એ ડેશ છેદ બી આપેલું છે તમને 1/2. તો પી ઓફ એ બાય બી શોધો. હવે સમજજો, દાખલો થોડો અટપટો છે. તો કે સૌથી પહેલાં તો આપણને આપેલું છે શું? તો કે પી ઓફ એ ડેશ છેદ બી. આનો મતલબ ઘટના બી બને પરંતુ એ ન બને એટલે બી માઇનસ એ પણ કહેવાય. જો તમને આ વસ્તુની લાઇટ થઈ જાય તો આખો દાખલો તમારા માટે સંપૂર્ણ ઇઝી થઈ જશે. એના બરાબર સૂત્ર શું છે? તો કે એના બરાબર સૂત્ર છે કે પી ઓફ બીમાંથી તમે કોમન જે છે એ છેદ બી એટલું બાદ કરી દો તો તમને જવાબ મળી જાય. તો પી ઓફ બી તમારી પાસે છે 3/5, બી માઇનસ એ તમારી પાસે છે 1/2, અને આ આપણે શોધવું છે. તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ 3/5 માઇનસ 1/2. એલસીએમ લઈ લો, 10, 6 માઇનસ 5, 1/10. એ તમને જવાબ મળ્યો એ છેદ બીનો. પરંતુ તમારે અહીંયા શોધવાનું છે ઘટના, શરતી ઘટનાની સંભાવના, એટલે કે પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. પી ઓફ બી તમારી પાસે છે, છેદ પણ આપણે શોધી લીધા છે, એટલે કે 1/10 ડિવાઈડ બાય પી ઓફ બી 3/5, 1/10 into 5/3 to 1/6 એ તમારો જવાબ. ક્લિયર છે? ચલો રેડી, આગળ વધીએ.
દાખલા નંબર 19 થઈ ગયો. દાખલા નંબર 20. દાખલા નંબર 20માં તમને શું કહેવા માંગે છે જુઓ. ઓકે, તો સમ નંબર 20માં તમને કંઈક આવું કીધેલું છે. કે 10 વ્યક્તિના સમૂહમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. 10માંથી 6 પાસે પાસપોર્ટ છે. 3 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. 10માંથી 3ને પસંદ કરવાના છે એટલે n બરાબર તો 10c3 થશે. એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 અપોન 3, 2, 1 120. હવે પહેલામાં આપણને કીધું કે 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. ઘટના એ આપણે કહીએ 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તો P ઓફ A શું થશે? અચ્છા, તો એના માટેનો M જે છે 6c3 થાય. એટલે 20 ડિવાઈડ બાય 120 તો 1/6. એના પછીનો જે છે એમાં તમને એવું કીધું કે 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તો 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એ કેવી રીતે શક્ય થાય? તો તમારે 2 જે છે એ 4માંથી લેવાના અને 1 જે છે એ 6માંથી લેવાના. ક્લિયર થયું? એટલે 4 જે પાસપોર્ટ વગરના છે એ 4c2 એટલે 6, 6c1 એટલે 6, 36. તો P ઓફ B 36/120. કોમન કાઢો. 3/10 એ તમારો જવાબ. ક્લિયર છે? તો મિત્રો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. બાકીના દાખલાઓ ફિનિશ કરીશું. ત્યાં સુધી રજા લો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.